પણ કંસના મંત્રીઓએ કંસની ખોટી ખુશામત કરી છે. એ સભામાં મુદ્દો એ હતો કે ગોકુળમાં જઈ અને કંસનો જે કાળ છે એ દેવકીનો 8મો પુત્ર એને જઈ અને સૌથી પહેલા ગોતી અને કોણ મારી નાખે. ઘણાય રાક્ષસો બેઠા છે, મોટા મોટા યોદ્ધાઓ છે, બળવાન રાક્ષસો, બકાસુર, અઘાસુર. આ બધાય રાક્ષસોમાં સૌથી પહેલી આંગળી ઊંચી એ પૂતનાએ કરી છે. પૂતના એ કૃષ્ણની માસી છે. પૂતના એ ગોકુળમાં જ્યારે આવે, કૃષ્ણની માસી છે પણ કૃષ્ણની સગી માસી નથી. પૂતના એ કોઈ દેવકી કે જશોદાની બેન નથી. પૂતના એ મૂળ તો બકાસુરની બેન છે અને કંસને એ રાખડી બાંધતી. કંસ એનો ધર્મનો માનેલો ભાઈ હતો એટલે પૂતના એ કૃષ્ણની ધર્મની માસી થતી હતી. પેલી આંગળી ઊંચી પૂતનાએ કરી કે દેવકીનો 8મો પુત્ર એ જો ગોકુળમાં હોય તો પૂતના કે હું પેલા જઈ અને એને મારી નાખીશ. પૂતના એ ખેચરી સિદ્ધિને જાણતી હતી, જેવું ધારે ને એવું રૂપ લઈ અગે. એટલે ગોકુળમાં જ્યારે આવી એવું રૂપ લીધું છે કે પૂતનાનું એ રૂપ જોઈ અને ગોકુળ વાસીઓ એ આમ આભા બની ગયા છે. ગોકુળમાં આવી એટલે સૌથી પહેલા ગોકુળના પાદરે આવી એટલે પાદરમાં ગોવાળિયા બધા ગાયું ચરાવતા હતા. પૂતનાને જોઈ અને એક ધારા બધા એની સામું જોઈ રહ્યા ગોવાળિયા કે આવી સુંદર સ્ત્રી આવી છે ક્યાંથી. એટલે પૂતના એ ફરતી 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 જ્યારે નંદ બાવાના આંગણામાં આવે, જશોદાજીના આંગણામાં આવી એટલે જશોદાજી તો પૂતનાનું આવું રૂપ જોઈ અને એકદમ આમ આભા બની ગયા છે. જશોદાજી ભોળા બહુ છે. જશોદાજીને એમ કે મથુરામાંથી કોઈ મોટી શેઠાણીએ મારા કનૈયાને રમાડવા માટે આવી છે. એટલા ભોળા છે કે જશોદાજીએ એ બાલકૃષ્ણને પૂતનાને જોઈ એટલે એના હાથમાં આપી દીધા છે. પૂતનાનું આવું રૂપ જોયું જશોદાજી કેવા લાગ્યા કે તમે કેટલા રૂપાળા છો અને મારો આ કનૈયો તો જો કાળો કાળો. જશોદા કેવા લાગ્યા કે તમે થોડીક વાર આને રમાડો ને તો આય રૂપાળો થાય થોડો. એટલે પૂતનાના હાથમાં ભગવાનને આપી દીધા છે. પણ સામાન્ય રીતે કોઈ અજાણી સ્ત્રીના હાથમાં આપણે બાળકને આપવું ન જોઈએ. પણ જશોદાજી બહુ ભોળા છે અને ભોળા છે એટલે તો ભગવાન એને ત્યાં આવ્યો છે. જશોદાજીએ ઠાકોરજીને પૂતનાની ગોદમાં આપી અને પોતાના ઘરકામમાં પરોવાણા. એટલે પૂતના જે કરવા માટે આવી હતી એ કામ એને ચાલુ કરી દીધું છે. બાલકૃષ્ણને પોતાની ગોદમાં લઈ અને પૂતના એ સ્તનપાન કરાવવા લાગી. ભગવાનને ઝેર પાવા માટે આવી છે એટલે એ સ્તનપાન કરાવતી કરાવતી પૂતના એ ઠાકોરજીને ઝેર પાવા લાગી છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે આજે તો હું આ માસીનો ઉદ્ધાર કરી નાખું. એટલે ઝેર પીતા પીતા ભગવાન શ્રી કૃષ્ણ એ પૂતનાના પ્રાણ પીવા લાગ્યા છે. જેવો ભગવાન કૃષ્ણએ આ પ્રાણને ખેંચ્યો કે પૂતનાએ જોરથી ચીસ પાડી
કૃષ્ણ કહે કે એકવાર હું જેને પકડું ને એને પછી મૂકતો નથી. આમ જોરથી આકાશમાં ઉડી મને છોડ કેવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ એ પૂતનાનો પ્રાણ પી ગયા છે અને પૂતના એ હાથ પગ પછાડતી નીચે પડી છે. બાલકૃષ્ણને લઈ અને ઉડી અને નીચે પડી. પૂતનાનું શરીર એટલું ભયંકર છે. નીચે પડી એટલે ગોકુળના એ ગોવાળિયા આવી અને પૂતનાની પાસેથી ઠાકોરજીને લઈ લીધા છે. જશોદાજીએ જ્યારે આ દ્રશ્ય જોયું કે પૂતનાએ ભગવાનને લઈને ઉડી એટલે જશોદાજી તો મૂર્છિત થઈ ગયા છે. પૂતનાની પાસેથી બાલકૃષ્ણ લઈ અને ગોકુળના એ ગોવાળિયા એ જ્યારે જશોદાજીને દીધા છે, ગોકુળવાસીઓ જશોદાજીને કહેવા લાગ્યા છે કે મૈયા, તમારે આમ બાલકૃષ્ણને કોઈના હાથમાં આપી ન દેવાય. આ તો તમારી કઈક પેઢીના પુણ્ય આડા આવ્યા કે આજે કૃષ્ણ બચી ગયા છે. ગોકુળની જે ગોપીઓ છે પછી બાલકૃષ્ણને ગૌશાળામાં લઈ જઈ અને કૃષ્ણની નજર ઉતારે છે. ભગવાન કૃષ્ણના મસ્તક ઉપરથી એ ગોપીઓ એ ગાયનું પૂંછડું ફેરવી અને નજર ઉતારે છે. નંદ બાબાએ ભગવાનની શરણાગતિ મનથી સ્વીકારી અને ગોકુળમાં પ્રવેશ કર્યો છે. ગાડામાંથી નીચે ઉતર્યા એટલે ગોકુળના ગોવાળિયાએ દોડતા નંદ બાબાની પાસે આવી અને કહેવા લાગ્યા છે કે બાબા, તમે જ્યારે મથુરામાં ગયા ત્યારે ગોકુળમાં એક ભયંકર રાક્ષસી આવી હતી, પણ એને તમારા લાલાએ મારી નાખી છે. અને રાક્ષસીનો જે દેહ છે, મૃતદેહ, એ હજી એમને પડ્યો છે. ગોવાળિયા કહેવા લાગ્યા છે કે નંદ બાબા, આપણે આ રાક્ષસીના કોઈ હગાને ઓળખતા નથી, હવે આનું કરવું હું? એટલે નંદ બાબા અને ગોકુળવાસીઓ એ પૂતનાનું જે શરીર છે, મહાકાય શરીર છે, એટલે શરીરના ટુકડા કર્યા છે અને પછી અલગ અલગ ચિતાઓ રચવામાં આવી છે. પૂતનાનો અગ્નિ સંસ્કાર એ ગોકુળવાસીઓના હાથે થયો છે. પૂતનાનું શરીર એ જ્યારે ચિતામાં બળતું હતું ત્યારે એમાંથી ચંદન અને સુખડની સુવાસે આવતી હતી. સામાન્ય રીતે માણસનું શરીર જ્યારે બળતું હોય ત્યારે દુર્ગંધ આવતી હોય છે, પણ પૂતનાના શરીરમાંથી તો ચંદન અને સુખડની સુવાસ આવી રહી છે. એનું કારણ કે પૂતનાનો અંતિમ સંસ્કાર એ વ્રજવાસીઓના હાથે થયો છે, ગોકુળવાસીઓના હાથે થયો છે. પૂતનાની જે આ કથા છે એ પૂતના વધની કથા નહીં, પણ પૂતનાના મોક્ષની કથા છે. ઠાકોરજીએ જે ઝેર પાવા માટે આવી હતી એવી પૂતનાને પણ ભગવાને મોક્ષ ગતિએ પ્રદાન કરી છે. તો વિચાર કરો કે ભગવાન જેટલો દયાળુ એ દુનિયામાં બીજો હોય કોણ?